હેલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ વ્યક્તિની અંદર. આજે આપણી સાથે છે ફ્યુચર ડોક્ટર તપન કનુભાઈ પટેલ. એકચ્યુઅલી મારા કઝિન છે, મારા કોઈના દીકરા છે. એટલે આજે મેં એમને કહ્યું કે જરા થોડુંક બધા સ્ટુડન્ટ્સને જોઈએ છે ઇન્ફોર્મેશન બનાસ મેડિકલ કોલેજની, તો આપી દે. આજે થોડાક બીમાર પણ હતા, તો પણ આજે આવે છે. તો તમારે પહેલા તપનભાઈ થેન્ક યુ એમ કમેન્ટમાં બધાએ લખવાનું છે. વેલકમ વેલકમ. ઓકે, તપનભાઈ આજે આપણે વાત કરીશું બોલો બેન. પહેલા તમારી કોલેજની ફીસ થી. તો તમારી ફીસ શું છે, ટ્યુશન ફીસ? અમારી ટ્યુશન ફી આજે અમારી 7,65,000 હતી, પણ અત્યારે ઓકે, જે નવી બેચ છે એના માટે 7,92,000 કરી છે, વધી છે. બરાબર. બરાબર છે. એક્સ્ટ્રા ડિપોઝિટ કેવું કઈ લે છે જ્યારે તમે કોલેજ જોઈન કરો છો ત્યારે? ના, ડિપોઝિટ વગેરે કોઈ નહીં. ઓકે, બરાબર. યુનિવર્સિટી ફીસ શું છે? હેમચંદ્રાચાર્ય લાગે છે ને તમારે? હા, હેમચંદ્રાચાર્ય. બરાબર છે. અમારે યુનિવર્સિટી ફી સમથિંગ 5,000 આસપાસ, 5300 પાંચ. જેવી હોય છે. ઓકે. અને ચેન્જ થાય છે કે પર યર, કે ઘણી કોલેજમાં એવું થતું હોય છે યુનિવર્સિટી ફીસ ચેન્જ થાય છે, તમારે થાય છે ને? ના, અમારે કઈ નથી, અમે ફર્સ્ટ યર થી ભરતા આવ્યા છે એટલી જ છે. ઓકે, બરાબર છે. હોસ્ટેલ ફીસ નો કોઈ અંદાજ છે તમને? તમે એકચ્યુઅલી લોકલાઇટ છો, પણ તો પણ તમને ખ્યાલ હોય તો. હા, હોસ્ટેલની ફી એમાં એક સેમની આપણે છે 25,000, ઓકે. અને મેસ ફી છે 28,000. એમ ટોટલ થાય છે 53,000 સેમની એક. આ સેમિસ્ટરની વાત છે, બરાબર છે. હમ. ઓકે. અને હોસ્ટેલમાં તમે તો જતા આવતા હોય એટલે તમને ખ્યાલ હોય તો હા, મેસ. ફર્સ્ટ યરમાં જતા હું. ઓકે. મેસ ફૂડની ક્વોલિટી કેવી છે તમારી ત્યાં, કઈ ખ્યાલ છે તમને? ક્વોલિટી આમ એકદમ સારું ના કહી કરાય, પણ મીડિયમ ટાઈપ. બરાબર છે, બરાબર છે. ઓકે. રૂમ શેરિંગ કેટલા સ્ટુડન્ટ વચ્ચે હોય છે? એક રૂમમાં 3. 3 શેરિંગ છે. ઓકે. હમ. પછી એસી ની ફેસિલિટી હોય છે? કોઈને જોઈએ છે? ના ના, એ કોઈ નહીં, પંખા નોન જ એસી. આવે. હા. બરાબર, બરાબર. વોશરૂમ ફેસિલિટી કેવી રીતે છે? એટલે અટેચ હોય છે કે કોમન એ ટાઈપનું છે? કોમન જ હોય છે, એક ફ્લોર ઉપર બે હોય છે. ઓકે, બરાબર, બરાબર. આપણે હોસ્ટેલ ટાઈમિંગ ને એના માટે કઈ હોય છે, સેફટી માટે કઈ કેવું ધ્યાન રાખીશું? હા, સેફટીમાં આપણે શું રાતના 8:30 સુધીની ટાઈમિંગ હોય છે. બરાબર છે. આ આપણે એન્ટ્રી કરી દેવી પડે ઓકે, ગેટ પર. 8:30 બાર ફરી ન શકે હા. એમ? હમ. ઓકે. અને આપણે પાલનપુર જે કેમ્પસ ખરું આજે તમારું કોલેજનું જે છે, એ હમ. પાલનપુર થી કેમ્પસ કેટલી દૂરી છે? વચ્ચે કેટલા કિલોમીટર હોય છે? આપણે હોસ્પિટલ. નહીં, નહીં, તમારું કેમ્પસ કોલેજનું હા, જે છે, અને આપણું જે પાલનપુર મેઇન સિટી. કોલેજ છે ને, એ મોરિયા ગામમાં આવેલી છે. એ ઓકે. પાલનપુર થી સમથિંગ 8 કિલોમીટર જેટલું થાય છે. 8 કિલોમીટર. ઓકે, ગુડ, ગુડ. હમ. ઓકે, હવે આપણે થોડીક વાત કરીએ કે એકેડમિક્સની. તો ફેકલ્ટીની ક્વોલિટી કેવી છે? ફેકલ્ટી એ બરાબર છે, ભણાવે ઓકે. સારું આમ. ઓકે, કે પછી વાંધો નથી, તમે તમારે complain છે ભણવા કે? ઉપર ડિપેન્ડ કરે ને. ઓકે, ઓકે, બરાબર. લેક્ચર હોલ કેટલા છે તમારે ત્યાં? એક મિનિટ હા. હા, વાંધો નહીં. આપણો લેક્ચર હોલ અને એક ફ્લોર ઉપર બે છે લેક્ચર હોલ, સામ સામે. એવા ઓકે, 3 ફ્લોર છે. ઓકે, એટલે 6 લેક્ચર હોય છે. હમ. ઓકે. લેબોરેટરીઝ અને ડાયસેક્શન હોલ, બધા ઇક્વિપમેન્ટ બધું સારું છે? કેવું છે, જરા થોડું જણાવો. ડાયસેક્શન પણ હોલ સારો છે. ફર્સ્ટ યરમાં અમે ડાયસેક્શન કરતા, ફેકલ્ટી એ સારી હતી. અને ડાયસેક્શનમાં એક 6 જેવી ડેડ બોડી પણ હતી. ઓકે. અને તમારી બેચ કેટલાની છે, કેટલા સ્ટુડન્ટની છે? 200. 200 ની છે. ઓકે. હવે ખાસ બધા પૂછતા હોય છે લાઇબ્રેરી ફેસિલિટી કઈ રીતે છે? લાઇબ્રેરી છે કે રીડિંગ રૂમ છે કે શું છે? લાઇબ્રેરીમાં આપણે કોઈ જો એક્સ્ટ્રા ચાર્જ પણ હોતો નથી કોઈ લાઇબ્રેરીમાં. તમારે ક્યારે પણ રીડિંગ કરવું હોય તમે કરી શકો છો. બેસવાની વ્યવસ્થા પણ સારી છે. કે જે કોલેજમાં હોય હલો. છે કે 8 વાગે 7 વાગે સુધી જોઈએ? હલો. હા, એમ કહું છું, આ કોલેજ આર્ટ્સમાં જ હોય છે જે ફેસિલિટી છે કે પછી તમે એમનેમ પણ જઈ શકો છો 7-8 વાગે સાંજે જવું હોય, વાંચવું હોય? હા, ગમે ત્યારે તમે રાતે પણ જઈ કરો છો. ફિક્સ ટાઈમિંગ ઓકે. કોઈ હોતો નથી, એટલે તમારે ટાઈમિંગ ક્યારે એનું શું છે? પણ. રાતે ઓકે. તમે અને એસી 12 છે કે વાગ્યા નોન સુધી એસી રીડિંગ છે? કરી શકો. એસી છે કે નોન એસી છે? એસી છે. ઓકે.
ગુડ ગુડ. હવે થોડી કેમ્પસ એમ્યુનિટીઝ ની વાત કરીએ કે પ્લે ગ્રાઉન્ડ છે અને કેટલા છે સ્પોર્ટ્સ ફેસિલિટી કેવી છે બધી કોલેજની. કોલેજનું કેમ્પસ પણ ખૂબ મોટું છે. એમાં 2 ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ફૂટબોલનું પણ ગ્રાઉન્ડ છે. ઓકે, સરસ સરસ. અને ગાર્ડન છે તમારે, ગ્રીન સ્પેસીસ બધું કેવું છે? હા, ગાર્ડન પણ છે. ગ્રીનરી જેવું છે એમ ઓકે આખી કોલેજમાં. ઓકે. નહીં, મને તો ખ્યાલ છે મોરિયા ગામ છે એટલે સારું છે. કેન્ટીન હમ છે અને ટાઈમિંગ શું છે એના? કેન્ટીન પણ છે. ઓકે કેન્ટીનમાં પણ ફૂડની ક્વોલિટી પણ સારી હોય છે. ઓકે. મેસ કરતા સારી હોય છે ટાઈમિંગ એકદમ ફૂડની ક્વોલિટી. ઓકે ઓકે. અને ટાઈમિંગ શું છે એનું? એનો ટાઈમ આપણે સવારે 9 વાગ્યાથી પછી તો રાત સુધી પણ ચાલી રહે, હોસ્ટેલ વાળાને કોઈને કઈ પણ લેવું હોય. એટલે આ તમે પેલું જે કેફે કહેતા હતા એની જ વાત છે આ કે કોઈ બીજી કોઈ અલગથી ના કેન્ટીન ના, છે? કેફે કેફે તો કેમ્પસ ની બહાર છે. એ ઓકે કોલેજમાં નહીં ગણાતું. ઓકે. કોલેજ કેન્ટીન અલગ છે. હમ બરાબર. જીમ ને એવું બધું કઈ છે જે હોસ્ટેલમાં રહેતા હોય એના માટે? ના, જીમ નહીં, સ્વિમિંગ પુલ કે એવું કશું નહીં. ઓકે, જીમ સ્વિમિંગ પુલ નથી. ઓકે. આપણી હોસ્પિટલ કેમ્પસની અંદર છે કે બહાર છે? ના, બહાર છે. આપડે પાલનપુર સિટીમાં છે. ઓકે, કરીબન પાલનપુર સિટી. 10 કિલોમીટર જેવું છે અંતર કોલેજ અને હોસ્પિટલ વચ્ચે. તો તમને જે સેકન્ડ યર ની અંદર પોસ્ટિંગ ચાલુ થાય છે તો ત્યારે કઈ રીતે આપે છે તો? એમાં ટ્રાન્સપોર્ટની સુવિધા હોય છે. સવારે બસ લઈ પણ જાય અને બપોરે પાછા પણ લાવે. ઓકે, કોલેજ કોલેજ બસીસ, કોલેજ કેમ્પસ ત્યાં. હા, કોલેજની જ બસ. ઓકે. ઝાયડસ ની અંદર પણ એવું છે, મને હમણાં જ ખબર પડી. મને લાગ્યું કે હોસ્ટેલ ની બાજુમાં જ હોય છે હોસ્પિટલ લગભગ બધી કોલેજનું, પણ આ થોડું અલગ છે. ના. ઓકે. તો હોસ્પિટલની અંદર પેશન્ટ ફ્લો કેવો છે? પેશન્ટ પણ ખૂબ આવે છે હોસ્પિટલમાં. કારણ કે ગવર્મેન્ટ છે? આપણે પાલનપુર સિટીની ગવર્મેન્ટ છે એટલે ખૂબ ફ્લો ઓકે છે પેશન્ટનો. ઓકે. એટલે આ સિવિલ જે ગવર્મેન્ટ હતી એ જ આની સાથે હા, જોડાયેલી છે એવું છે? એ જ અમારા ટ્રસ્ટમાં ગણાય. ઓકે, એટલે તો પેશન્ટને તો કોઈ વાંધો છે જ નહીં. આજુબાજુના હા, બનાસકાંઠાના કોઈ વાંધો નહીં લગભગ. પેશન્ટને. ઓકે, બહુ સરસ. હવે થોડીક વાત કરીએ આપણે. ડિસ્ટન્સ થઈ ગયું છે, રેગિંગ થાય છે કે નહીં? સિનિયર જુનિયર ના રિલેશનશિપ કેવા છે? તમે સિનિયર બનો છો હવે તો રેગિંગ કરો છો કે નહીં જુનિયર્સ? નહીં, રેગિંગ જેવું તો કોઈ નહીં. હા. એ શરૂઆતમાં ઇન્ટ્રો કે એવું કોઈ હોય, પણ બાકી રેગિંગ જેવા કોઈ કેસ બનતા નહીં. બરાબર, નોર્મલ છે એમ? હા, નોર્મલ. બીજી કોલેજોમાં બનતા હોય બહુ, પણ અમારા બનાસમાં કઈ એવું કેસ હા, નહીં એ તો બનતા. બનાસનું ક્યારે સાંભળ્યું નથી, બનાસની અંદર એવું નથી. હમ ઓકે. અને આમ સિનિયર જુનિયર ના રિલેશનશિપ કેવા છે? આમ તમે સાથે રમી શકો તમારા સિનિયર્સ હોય તેમની જોડે હા, કેવી રીતે? એકદમ રમી કરીએ. અમારે કલ્ચરલ જે ચાલે તો સાથે ક્રિકેટ પણ રમી કરીએ. બધું જ સપોર્ટિવ છે બધા. બરાબર છે. ઓકે. આપણા ફેસ્ટિવલ જે બધા સેલિબ્રેટ કરતા હોય, ગણેશ ચતુર્થી, નવરાત્રી, તો એ બધું કેવું થાય છે આ બનાસની દરેક અંદર? ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. હમણાં જ ગણેશ ચતુર્થીનો ફેસ્ટિવલ ગયો. એ અમારા જુનિયર બેચે ઓર્ગેનાઇઝ કર્યો હતો. હવે ઓકે પછી નવરાત્રી આવશે. પછી ઓકે. દર સાલ પ્લેક્સસ પણ ઓર્ગેનાઇઝ કરીએ અમે. એમાં કલ્ચરલ ને સ્પોર્ટ્સ લેક્ચર્સ બધું નું આવી થોડું ગયું. સમજાવો. લેક્ચર્સ કેટલા દિવસનું હોય છે થોડું સમજાવો. પ્લેક્સસ અમારે 1 વીકનું હોય છે. ઓકે. શરૂઆતમાં બધું સ્પોર્ટ ને બધું હોય, પછીના પાછળના દિવસોમાં બધા ડેઝ, ટ્રેડિશનલ ડેઝ ને એ બધું કલ્ચરલ ને એ બધું. બરાબર છે બરાબર છે. ઓકે. એટલે કેમ્પસ લાઈફ અને એન્જોયમેન્ટ કેવું છે? કોઈ વિચારે છે કે મારે એમબીબીએસ માં બનાસમાં એડમિશન લેવું છે, તો જે એના વિચારો છે એ બધા ફૂલફિલ થાય છે? જે વિચારો ખ્યાલ છે એને આ બધું મળે છે કે નહીં? મજા આવશે કે નહીં એમબીબીએસ માં? હા, મજા આવશે. કોઈ વાંધો નહીં આવે. ખાલી સિટી થી થોડી કોલેજ દૂર પડશે 7 કિલોમીટર. બાકી કોઈ વાંધો નહીં આવે. ઓકે, બરાબર છે. એ તો તમને પ્રોવાઈડ કરે છે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે પછી વાંધો નહીં આવે. બરાબર છે. હા, કોઈ વાંધો નહીં. ઓકે. તમારે કંઈ કહેવું હોય તમારા જુનિયર્સ માટે જે હવે આવશે ને શોધશે તમને કે તપનભાઈ ક્યાં છે, તો? હા, જુનિયરોને એટલું જ કેવું છે, તમે એડમિશન લઈ કરો છો. બનાસ ઓકે પણ સારી જ કોલેજ છે. ઓકે ઓકે. બહુ સરસ. બાકી ભણવાની ફેસિલિટી આપણે બધી જગ્યાએ એક ના એક જ હોય છે. હા, એ તો બધાને ખ્યાલ છે. હમ એટલે તમે જોયું છે અત્યારે જ વાત કરતા હતા એની અંદર થોડું મહેસાણી બોલે છે. અમે બધા મહેસાણાના છે આમ. તો હા, મહેસાણી મહેસાણા બોલીએ. થોડું શું, હું અમદાવાદ રહ્યો છું એટલે મને થોડી પ્રેક્ટિસ થઈ ગઈ છે. એ તો મહેસાણી જ બોલી જાય, જેમ કે તપનભાઈ ટ્રાય કરી રહ્યા છે પણ હા, મહેસાણી આવી. વધારે ટ્રાય નથી કર્યું. નહીં, એ આપણે શું બહુ સારી વસ્તુ છે આમ તો મહેસાણી. પછી ક્યારેક તમને હમ પણ સંભળાવીશું મહેસાણી. સારું એવું હમ. આવડે છે અમને બંનેને મહેસાણી. તમે વાત કરી તો પછી તમને સમજાય નહીં અમે શું વાત કરી છે. હા,